અને છોકરીઓને તૈયાર થઈને રખડવા સિવાય કઈ કામ ન હોય. કોઈ દી ભાઈરા તમે મોંઘા કે ભાઈરા તમે હું આવે ડુપ્લિકેટ કંપનીનું પાણી નથી પીતો, બિસ્લેરી પીવું. ક્યાં આવ્યા? કોઈ પંજાબી ધાબા પરમનન્ટલી ક્લોઝ. કેમ કોઈ ભાઈરું જ ન હોય એમ. વાહ, રાજકોટનો બંકો. હા, કોઈ મહેમાન એવું નહોતું. આ ખોટી ફિલોસોફી છે. જી માણા ટોર્ચ ઉપર હોય ને એને પાડવા માટે ઘણા કાવતરા કરે માણા. તો ભાઈ અમુક માણાને થતું એ બરતરા. લોક ચાલુ કર્યો 5 વાગે રોંઢાના બપોર પછીના. મ્યુટ કરે એક મ્યુટ કર. માણા એકલા શેક પીવો હોય માણા ફોને ન કરે આપણને. કોણ છે તમે હું તો કોણ લઈ ગયો? આમાં તું જ લઈ ગયો તો. આ જો એક ભાઈ પાછળ બેઠો જો. એમાં એવું હોય કે ભાઈ મહેમાન હતા ને એટલે એ વાત તો એમાં થઈ ગયું. હા, કોઈ મહેમાન એવું નહોતું. આ ખોટી ફિલોસોફી છે. માતાજી તમને સુખી રાખે. હાલ ને ભાઈ હજી તને ભાઈ દે. હજી ભાઈ દે. મારા ઘરે પ્રસંગ હું નિયા હતો. આ તો ભાઈ હજી એક સ્કીમ આપી છે. હજી એક સ્કીમ આપી જો આ માણા હજી એક સ્કીમ આપી મને. અને એમાં અમારે ચોખ્ખું જ નથી પાડવું. એ કે હાલો જાનમાં જવું છે ભાઈબંધની જાનમાં. મેં કીધું હાલો, આપણે ના હોય ભાઈબંધ માટે પહેલા જાન જીગર ને બધું એના માટે. પણ એ કે હવે નથી જવું. એ કે વાહ, મેં એને રીઝન તને દઈ દીધું ને હું કામ નથી જવું. રીઝન આઈ નો વેરી વેલ. તારું રીઝન વેલિડ હતું. પણ આમ અંતમાં જે માણા ખરી જાય ને, તારા વગર મને મજા આવે. આવે તારા વગર નો જ જાવ ને યાર. મારા કામ હતું ઘરે. તો હું છે શેક પાસ દઈ જા તારા માટે મને. હાલો તો જઈએ અમે શેક પીવા. તો ભાઈ આવી ગયા છે આપણા ઘરે અને ગયા તા જોઈ લો વારો લેવા. ઘરે પ્રસંગ હોય તો કામ કરવું જ પડે. ઓલવેઝ થઈ જાઓ. વાહ ભાઈ વાહ. હજી જો કે આ ફાઇનલ લુક નથી. અહીંયા હજી બેન ને એવું બધું આવશે. હજી આ ખાલી ઊભું કર્યું ખાલી શેડ એમને. હજી ઘણી બાકી છે યાર. ઘરનો પ્રસંગ હોય લાઈટ આપણે કરવું જ પડે કામ. જોઈ લો. હજી અંદરનો નજારો તમને બતાવું. અત્યારે જોઈ લો ખાલી એટલો નજારો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. કામ કરતા તો તમે એમ કહેતા હતા છોકરાઓમાં છોકરીઓને લગ્નમાં શું ફેર હોય? તો જો અમારે ને લગ્નમાં આવી રીતે બધું હારવાનું હોય સામાન. અને છોકરીઓને તૈયાર થઈને રખડવા સિવાય કઈ કામ ન હોય. શું કેવું છે એ વાત પર તમારે? સાચું જ છે ને યાર. હા તો પછી યાર જો આવી ગધા મજૂરી હોય અમારે. તો ભાઈ લગન હે ભાઈ, આવું કામ કરવું જ પડે. જો ગાઈડલા હારે હો ભાઈ. અને આપણી જીપ હાલે પાણા કામ કરે ભૂંડો લાગે. હા એમ ભાણો કામ ની વસ્તુ યાર. આપણો ભાઈ છે, કાળજાનો ખટકો હોય. tomorrow બધી બાજુ એવું ઓલું તો કેમ ફેશિયલ કરે છે. એક કલાક ઉપરથી કોઈ બુલેટ હું છું લોકેટ બાબુ આહિર અને દેવભાઈના આંગણે આજે પ્રસંગ રેડી અક્ષયભાઈના લગ્ન ચાવડા પરિવારના આંગણે હતા અને હું આવ્યો તો ખૂબ આનંદ થયો છે. અને ભાઈની એક યુટ્યુબ ચેનલ છે દેવ ચાવડા બ્લોગ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. બધા સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરતા રહેજો. અને ભાઈના ખૂબ સારા બ્લોગ હોય છે, મજા આવશે, જરૂર નિહાળજો. જય દ્વારકા.
શરણાઈ ઢોલ પરરર પર રે ઝોલ એ વાગે શરણાઈ ઢોલ પરરર પર રે ઝોલ 9 લાખ 9 લાલે રણિયા કે તારી ચણિયા ચોળીએ કે તારી ચણિયા ચોળીએ કે તારી ચણિયા ચોળીએ જો બનિયા ગેલા કીધા જો બનિયા ગેલા કીધા જુએ લાજ બધા છોડીને જો બનિયા ગેલા કીધા જો બનિયા ગેલા કીધા તમે જોઈ શકો છો તમારે પાણી બાણી કઈ જોતું હોય ને તો આ ભાઈ કેટરેસમાં છે બધી જાતની ઓર્ડર તમારે ત્યાં પૂરા પાડી આપશે હાલો હાલો રે મારા વીરાના લગનિયા લખાયા હાલો હાલો રે મારા વીરાના લગનિયા આવ્યા મારો વીરો રે પરણે વીર ચાગલડો પરણે મારો વીરો રે પરણે વીર લાડકડો પરણે વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે વાગે ઢોલ ને શરણાયું વીર લાડકડો પરણે મારો વીરો રે પરણે વીર ચા आज की डेट में थोड़ा सबके सट्टे जैसा पैसे पे मारे था पोलाइट बोलने से खुद सीएम भी पर डे पर बाइट बोलने से हम लख देख रखा करा दुनिया का छोरी पर माँ बाबू थोड़े से टाइट बोलने से हम राइट बोलने से हुए जैसे भी हालात तुम्हारी तगड़ी खुराक ले रे टोटे की साकात में मार के ना बंदा भी मिठाई बांटते मारे ऐसे ऐसे बन जागे लगे तालुका पहला मेहनत करी से आज गीसा यारा लागू लासी ऊपर पड़ा कोई गीसा यारा रे गड्डी घोड़े वाले सारे सो पूरे हो रे करा बैठे बैठे डॉलर हम पीसा यारा दौर ईसा यारा सारा बाबू प्राउड फील कर मक्का मुंडा मुंडा नीरा पूरा लाउड फील कर कला 2-4 यार लेकर चले गंदा years later. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. સ્વાગત છે આપણા નવા એક મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. હેલો, કેટલા વાગ્યા? તો કે 3:30 જેવું થાય અને અત્યારે નીકળી ગયા. ક્યાં કાંઈ ખબર એને ક્યાં નીકળી ગયા. કે હાલો, મેં તો હાલો, બીજું તો શું, ક્યાં જાય, શું કરવા જાય કાંઈ ખબર ને, લઈને નીકળી ગયા. હે રામ રામ મિત્ર. શું છે એ મિત્ર? એ ટોપી अच्छा बने गए बन गया वंडा શું છે? बस जो शांति है હવે તારા માટે નાની કરી મતલબ અમારે સવાર નાના માં ભાઈ કામ કરી એના મતલબ આરામની જરૂર હતી તો અમે કે જાય બહાર તો કીધું હાલો. મને તો કીધું જ નથી ક્યાં જવું. માતાજી તમને સુખી રાખે ભાઈ. ભાઈ કોઈ દી મોંઘા કેફે ભાયરા ન હોય ના લોકોએ આવ્યા ન હોય ને કોઈ દી જઈ ફોટા પાડે આવીને ડાયરેક્ટ ફોટા પાડવા તો જોઈ નો ખબર હોય. યુનો મીન્સ એવેકાડો ચીઝ સેન્ડવિચ. હે માર બે શબ્દ બોલે એવેકાડો ચીઝ સેન્ડવિચ ની ખબર હે પેલા? અમારે કોક જો આવે એમ કે અમારે તમારે ફોટો જોઈએ તો ફોટા ન હોય તો શું કરું? ગાડી વાળાનો પણ કોઈ દી ભાયરા આયા તમે મોંઘા કેફે ભાયરા આયા તમે કોઈ દી? ગાડીએ ગયા હોય ને ઓલો કે નીમતા એવો ફોટા મોકલે કે આવતી કેફે ઈ હારું, આના કરતા ઈ હારું. એવા ફોટા મૂકો જઈ તો એ બોય હવે તો ભાઈ કિટકેટ શેક મગાવ્યો તો ડકે ચડી ગયો. આની ભાઈ દે પીતા નો આવડતો ને ભાઈ સમજી શકું. આઈ નો વેરી વેલ. કોઈ દી આવા કેફેમાં તમે નો આવ્યા હોય જોઈ લ્યો. પીતા જ નતા આવડતું. ભાઈ જો ચૂલા હોય ને નીચે ખાવાના એક સિનેમેટિક ચૂલા એટલે કોઈ દી ખાવાનું એટલે આ પોટાનું કૂટ્યું ને પોટાનું કૂટ્યું ને. તો અત્યારે તમે બધા જોઈ શકો કે આ કપડા બપડા ને બધું બદલાઈ ગયું અને આ ગાડી બાડી નજર ક્યાં નીકળી ગયા જો તેણે ભાઈ. અચાનક ની ટ્રીપ થઈ ગઈ. તો કે ક્યાં જાય? જામનગર કામથી. તો જામનગર જઈ અને આપણે આગળ બતાવી કે શું છે માહોલ અને શું નહીં. ધાર્મિક ભાઈ હેરભા અહીંયા આવડો મારો ભાઈ તો જાય અને ત્યાં જઈને કન્ટિન્યુ કરી.
તો ભાઈ તમને બધાને ખબર છે હું સીએનજી ગાડીમાં નથી બેઠો, પણ આજ મને સીએનજી ગાડીમાં બહાર લઈ જાય છે. જવું પડે મારી પુશ બટન જેવી ગાડી જ ન થાય, એને નો ખબર હોય. પુશ બટન માં બેઠો કઈ ગઈ પુશ બટન ઈ પુશ બટન એક જ છે આખી દુનિયામાં. ઈ મારી પાસે બીજા કોઈ પાસે નથી. એ પણ સીએનજી છે. ઈ પણ સીએનજી. મારી ગાડી સીએનજી એ પણ માતાજી તમને સુખી રાખે ભાઈ. મારે બધી સીએનજી પૂરું ન થાય, તમારે સીએનજી પૂરું થઈ જાય. લાંબા રૂટે જાય તો ભાઈ નખાવું ન પડે કે હેલા જ ન રાખે. અમે તો નખાવી રાખે અડધી સીએનજી ભરેલી હે તો એ પાછું કે ભાઈ કેટલા કિલોમીટર આપણે હેલા? કેટલા કિલોમીટર નથી હેલા 50. એટલે હું રાજકોટ થી હળમતિયા ગયો, હળમતિયા થી પછી આપણે આવ્યો. અહીંયા પુરાવીને આવ્યો હતો ને. આપણે માણા અમને ન ભોગવા દે. ઈ માણા ટોર્ચ ઉપર હોય ને એને પાડવા માટે ઘણા કાવતરા કરે માણા. ના સારા માણાની બદનામી કરે ને આ ભાઈ માંથી શીખે. મારે હારી તને માર્યા છોરા હીર કા તો ફાઇનલી ભાઈ જામનગર પૂરી ગયા. દઈ સૂજે ને એવા રસ્તા હતા. એમાં જી ઓલા કયો એલા ઓલો બ્રિજ કયો નવો બન્યો ઈ 7 રસ્તા વાળો બ્રિજ બન્યો પછી તો હાવ કઈ હુજી એવું નથી જામનગરમાં. અમે ઘડીક તો ભૂલા પડી ગયા હતા. અને આ જોવો અહીંયા પોગી ગયા જામનગર. હવે કામ એ પતાવી લઈ પછી દ્વારકા જવાનો વિચાર હે. હજી ફાઇનલ તો નથી કહેતા પણ હજી વિચાર હે. જાય તો એ તમને બ્લોગમાં ખબર પડી જ જશે. હે દહીં સુધી એવા રસ્તા હે? દહીં સુધી એવા રસ્તા છે થોડા હે એવું હે? દ્વારકા જવાનો વિચાર હે કે નથી? સહી નથી. એવું કરવું ત્યાં તો જવું પડે ને ઠાકર ભાઈ. તો ભાઈ આ બધા ગાવું તો પંજાબી ક્યાં આવ્યા નામ બોલે તે કરે ફોજી પંજાબી થાબા. ક્યાં આવ્યા? ફોજી પંજાબી ધાબા પરમનન્ટલી ક્લોઝ. હા ભાઈ ગૂગલમાં એવું બતાવતા હતા પરમનન્ટલી ક્લોઝ, પણ માતાજી સુખી રાખે. પણ મેં એમ કીધું હાલો ચેક કરતા હોય ગૂગલ મેપ પર ભરોસો નથી કરવો. ત્યાં કીધું પરમનન્ટલી ક્લોઝ એમ. આપણે એમાં ભાઈ એવું લખેલું હોય તો મારે તો એમ જ કેવું પડે ભાઈ. હવે હાલો મને લાગી ગયા ભૂખ. શેમાં? તો કે ફોજીમાં. હાલો તું દાંત આવી. એવરી ગુજરાતી બોય મેક ધીસ બિફોર ઇટિંગ. ભાઈ ઓ ગુડ મોર્નિંગ. સુખનો સૂરજ ઉગી ગયો ક્યાં? તો કે ધ લિયો મિડવે. ગુડ મોર્નિંગ. શું છે દ્વારકાધીશ કેમ મોઢું પડેલું હે? હું હે પણ આમ કહાની તો કે કહાનીમાં પાસ ન થયા ભાઈ. ગ્રાઉન્ડ પૂરું ન થયું. તેમાં અફસોસ કરવાના હોય. અફસોસ તો રહી જાય ને ભાઈ. આ 23-24 પૂરું કરતા હોય ને અહીંયા ન થાય તો અફસોસ થાય જ ને. બીજી ટ્રેમાં દઈ દીધી હે તાય હું હવે આવા અફસોસ નો હાલ તને નાસ્તો કરાવો. દાલ તારે ખાવું હોય હાલ. તો હવે દ્વારકા જવાનો વિચાર છે. દ્વારકા જતા હુકમ થયો હે. તો હતો જ દ્વારકાનો. પણ આ મારે સસ્પેન્સ રાખવું હતું વ્લોગમાં. મેં દ્વારકા જઈને મેં કીધું વ્લોગ ચાલુ કરું. પણ હવે મેં મિડવે બતાવી દીધી એટલે બધાને ખબર પડી જ ગઈ છે કે દ્વારકા જઈ. પામાં હું સસ્પેન્સ રાખું તો ભાઈ અમુક માણાને નહોતું ખાવું એમ કરી એ ભાઈ 1 મિનિટ કેટલું ખાઈ ગયા ખબર હે? ભાઈ જવા દો 3-4 થેપલા ને ઓલો હું કેવાય બીજું સમોસા. અત્યારે સવાર સમોસા કઈ નાસ્તામાં એટલું ન હોય. ભગવાન થી બી 500 ગ્રામ ગાંઠિયા એકલો ખાઈ ગયો. 200 ગ્રામ તો ઓલી પેરી પાછું કે પેરી ફ્રેશ ખાવી છે. ના આટલું બધું બટેટાની ચીઝ બોલે ભાઈ બધાને ખબર હે ભાઈ. બટેટાની ચીઝ બોલે ભાઈ બધાને ખબર હે ભાઈ. હવે આટલું બધું ખોટું બોલો. ઓ શું છે ગાંઠિયા 100 ગ્રામ જ મગાવો. શું છે? મેં ઉડ લેવો જામનગર ના પાડને. હું તને પૂછું માતાજી તને સુખી રાખે ભાઈ. હે આટલું નો ખાય. જો હવે ઉધરશું ખાઈ જો. ભગવાન થી તો બી જોઈ લ્યો. પણ ભાઈ લાગે જેવો તૈયાર થઈને પાછા બાય નીકળી ગયા ને દ્વારકા ભોગી ગયા. એ કેતા મારે ભૂલાઈ ગયું. રાજકોટ નો બંકો
બંકો હા અમારા પાસે ચશ્મા હે તો પહેરી લીધા હા એમ શું છે આ બધી મેરા જૂતા હે જાપાની પતલું હિન્દુસ્તાની હજી આ તો રહી ગયું છે ને શું છે જઈશું દર્શન કરવા હે સ્ટાર્ટ કરો હું તો જો આ સીએનજી ગાડી બે તો નથી પણ આજ બેઠો દરા લેવા બાબુ હું મારી પુશ બટન સિવાય બે તો આવી નો હાલે પુશ બટન દુનિયામાં એક જ છે જે ડીકે આયર પાસે હું કહીશ ને તમે નીચે ઉતરો એટલે હું ત્યાં જોઉં પિંક કલરનો શર્ટ પહેર્યો અત્યારે એક્ઝેક્ટ મંદિરની સામે ઊભા હોય ફોટા પાડતા હતા શું કેવું જોઈ લ્યો ખાલી મંદિર દર્શન કરી લ્યો બધા ધજા ચડાવી ક્લિપ મેં અત્યારે મૂકી દીધી પહેલા હા ધાયરાવ નહોતા એવા દર્શન થયા મેં આ દિવસ લગીમાં કોઈ દી દર્શન નથી કર્યા એવા મેં દર્શન કર્યા દ્વારકાથી શું કેવું કોઈ દી દર્શન કર્યા તેવા છે ને મારો ભાઈ હતો એટલે ઉપાધિ નથી બે ભાઈ હું ખુદ મારો ભાઈ દર્શન કરી લીધા છે તો બહાર જ ઈશું પછી કંઈક આગળ વિચારીશું છે આગળ પ્લાનમાં તો ભાઈ દર્શન થઈ ગયા દર્શન કરીને બહાર નીકળી ગયા જોઈ લો પ્રસાદી લઈ લીધી મેં જોઈ લ્યો બધાએ પ્રસાદી લઈ લીધી તો હવે ઘરે હેડશું હે હવે ધીમા ધીમા હેડશું હાલો મલકમાં હવે આપણા મલકમાં જઈશું પછી જો નીકળી ગયા તમે અને દ્વારકાધીશના દર્શન કરી લીધા એ તો તમને પોતે ક્લિપ જોઈ જ લીધી છે ટ્રાફિક ઓછો હતો એટલે મજા આવી દર્શન કરવાની તમને ખબર હે હું આવી ડુપ્લિકેટ કંપનીનું પાણી નથી પીતો બિસ્લેરી પીવું બિસ્લેરી નથી જોઈ ને બ્લુબેરી છે હું બિસ્લેરી સિવાય નથી પીતો સમય સંજોગે મારે પાણી પીવું પડે અને આ બધા પાઈ છે પાણી તો મિત્રો હવે અમે નીકળી છીએ હવે આપણા મલકમાં જઈને ક્યાં રાજકોટ હેડશું હેડશું આ શબ્દ અમને એક જગ્યાએથી મળેલો છે હેડશું જગ્યાએથી મળેલો દર્શન કરી લે છે ને દ્વારકાધીશના હા દેખાતા નથી ઓલી સાઈડ હાલો દેખાતા હવે હેડશું તો ભાઈ જમવા આવી ગયા હતા પાછા ક્યાં ખબર ન્યા ને એટલે પાછા જમવા આવી ગયા હતા અને હજુ હજી જમવાનું એવું નથી કે એનું તેણે એમને બેઠા છે એટલે શું ઈશારા કરે છે આ ઈશારા ને તો આમ જોયું મેં આમાં આમ કંઈક કર્યું તે તો શું કામ મેં બ્લોગ ચાલુ કર્યો એ કહેવાનું હતું ભૂલાઈ ગયું સારું ભાઈ તો યાદ આવ્યું હમણાં ખાવાનું આવશે ને જો અત્યારે તો એવું નથી હમણાં ખાવાનું આવશે ને એટલે કોઈ બ્લોગ યાદ નહીં કરે ખાવા ઉપર તૂટી પડશે બધા એમ કેમ બધી ભાઈરું જ ન હોય એમ અને અત્યારે મેં બ્લોગ ઉતાર નહીં ભાઈ હવે જો જમવા બેઠા જમવાનું હવે જમીન બહાર પાછું ચાલુ કરી જોઈ લ્યો હજી ખાલી પાપડ આવ્યો ને ત્યાં તૂટી પડ્યો આ બ્લોગનું કોઈ એમ ભરે પછી હજી આ તો જો હજી એને ખબર બ્લોગની ક્લિપ ચાલુ કરી દીધી એટલે મેં કંઈ ખાધું ને પાપડ જ જો આમ જો હર હું સામું જોઈએ તું નહીં ખાંતો કોણ આવે પછી ખાવ ને હું કોણ નહીં ખાવ મૈડો નહોતો ને ક્યારે અત્યારે નહોતો જઈડો હાથ લાંબો કરી દીધો કાંઈ વાંધો નહીં હમણાં યાદ આવ્યું લોગ ઉતારવાનો તું ક્યારનો એક પાપડ તો એમને ઉડારી ગયો એનું કહીને મારા વધારે કરતો માતાજી તને સુખી રાખે બોલાવે પણ એમ મન કોઈ ન બોલાવે આવું તું જી કરસ ને એમ 2014 માં કરતા